સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને લઈને ભાવનગર કલેક્ટર તરફથી પણ માહિતી આપવામાં આવી છે। આવતીકાલે ઉનાળો અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખતા વહેલી સવારે લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે। મતદારો સવારમાં જ મતદાન કરી લે તેવી અપીલ પણ કલેક્ટરે કરી છે। આવતીકાલે હીટવેવની પણ આગાહી અપાઈ છે। 272 સંવેદનશીલ બૂથ પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા યોજાશે। દિવ્યાંગ મતદારો માટે તમામ બૂથ પર રેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। મતદાન મથકો પર પીવાના પાણીની પણ સુવિધા રહેશે। વહીવટી તંત્ર શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે સંપૂર્ણ સજ્જ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા માટે ભાવનગરની જનતાને પણ તેમણે આહવાન કર્યું છે, અપીલ કરી છે। કહ્યું કે વધુમાં વધુ મતદાન કરો। કોર્પોરેશન વિસ્તારમાં 445 અને ટીપીટીપીમાં 1394, બાકી મહુવામાં 74, પાલિતાણામાં 56 અને વલભીપુર નગરપાલિકામાં 15 મતદાન મથક અને 1984માંથી 552 અમે લોકો સંવેદનશીલ અને અતિસંવેદનશીલની કેટેગરીમાં છે અને ટોટલ 17,31,000 મતદારો છે જે કાલે સવારે 6 વાગ્યાથી કાલે સવારે 7 વાગ્યાથી કાલ સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરશે। ઉનાળાની સિઝન છે તો એટલા માટે અમે લોકો પણ પાણીની પ્રોપર વ્યવસ્થા કરી છે, મંડપ બાંધ્યા છે, મેડિકલ કિટ અને આરોગ્યની ટીમની વ્યવસ્થા કરી છે। તમામ લોકોને મારી એક ખાસ અપીલ છે કે ભાઈ કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મેક્સિમમ મતદાનમાં પાર્ટિસિપેટ કરજો।